એક મારો ડ્રેસ લેવાનો કીધો તો એ લઈ આવી ના આવે. અરે પણ ખાવા તો દે મને પેલા હરખાઈએ. તે હું ક્યાં તમને ખાવાની ના પાડું છું. કયું ને બળબડ જાયમી હતી. કરિયાણા વાળા અહીંયાથી કરિયાણું લઈ આવવાનું કીધું તો એ ના લઈ આવ્યા. અરે મારા બાપ મને ખાવા દે તું હરખાએ. એક તો થાકેલા પાકેલા આવ્યા હોય ને હું નીકળ્યો ને તે કરિયાણા વાળો બંધ થઈ ગયો તો એટલે રહી ગયો. તો પેલા ના લઈ આવીને રખાય. પેલા લઈ આવીને ભાઈ કાલ હું લઈ આવી દઈશ. હવે એક તો આખો દી તમારી મમ્મી બોલ કરતા હોય, મોઢું બંધ ના રાખે ઘડી કે. અરે ભાઈ મને તારે ખાવા દેવું છે કે નહીં? ખાવા દે ખાવાની ના પાડું તમને. ખાઈ લો. બળબડ કરી આ કોળીઓ તો ગળે ઉતરવા દે. આ બળબડ જાયમી છે. ખાઈ લો. એક તો કામ વાળી નથી આવી, કચરા પોતા વાસણ બધું મારે કરવાનું. અને નથી ખાવું મારે. હલે હું કે તમને ખાવાની ના પાડું છું, ખાઈ લો ને. કયું નહીં બળબડ જાયમી. હું જાઉં અત્યારે પેલા ડ્રેસ લઈ આવું તારો, પછી ઓલા કરિયાણા વાળાની દુકાન ખોલાવું અને કરિયાણું લઈ આવું અને પછી મારી મમ્મીને ના પડતો તારા હમું બોલે બરાબર. હું જાઉં પછી આવીને નિરાંતે પછી ખાય. હો હલે હું કે તમને એવું કહું છું, ખાઈ જાય છાનું. તો શાંતિથી ખાવા દે ને. કયું નહીં. એક તો કેટલી ખબર ના પડે. એક તો થાયકા પાયકા આવ્યા હોય કામેથી ને બળબડ જાયમી ખાવા ટાઈમે અને એટલી ખબર ના પડે કે જમવા દેવું જોઈએ. ખાઈ લો. હવે બોલીશ નહીં ને? નહીં. પાકું ને? હા. આખો દિવસ વયા ગયા હો સવારથી સાંજ સુધી. સાંજે આવો તો તમારે અમારે તમને કઈ કહેવાનું નહીં. તો એટલે બોલ ખાવા ટાઈમે ના બોલવાનું હોય. નિરાંતે ખાઈ પછી સીધું હોઈ જવું છે તમારે. ખાઈને હોઈ જવું છે. તો એક દિવસ છે ને આખો દી રજા રાખી તો તારે જે આખું કહેવાનું હોય ને એ બધું કહી દેજે. કઈ તમારે રજા રાખવાની. ખાલી અડધી કલાક અમને સાંભળી લ્યો તો બહુ થઈ ગયું. એટલે તમે મોડા આવીએ કામેથી. 9-10 વાગે ને ત્યાં આવીએ. હા, એટલે તમે અમારે એ કરો. સાંભળવું આઈને કરજો, મોડા આવજો હો ને. અમે તમને બહુ બોલ કરીને બધું સંભળાવીએ છીએ. મોબાઈલ ઉપર લોન મળે, આ ગાડી ઉપર લોન મળે, આ ટીવી ઉપર લોન મળે, આ ફ્રીજ ઉપર લોન મળે. હવે લગ્ન ઉપર લોન મળતી હોત તો કેવું સારું હોત. પત્ની હારી નીકળે તો હપ્તા ભરવાના, નકર બાઉન્સ. ભલે કંપની વાળા લઈ જાય પછી આપને શું વાંધો. માથાની ગોળી ખાઈ લ્યો એટલે માથું મટી જાય. ક્યારથી દુખે છે માથું તમને? 7/2/2013 થી. સમે હા 10,000 રૂપિયા આપો ને, મારે સાડી લેવી છે. બધી સાડી જૂની થઈ ગઈ છે હાવ. આ કબાટમાં જગ્યા ક્યાં છે સાડી રાખવાની? તો આપણે એક કામ કરીએ, એક નવો કબાટ લઈ લઈએ ભેગો. આ ઘરમાં તને કે કબાટની એવી જગ્યા દેખાય છે? તો મને એક આઈડિયા આવ્યો કે આપણે નવું ઘર જ લઈ લઈએ. હવે સાડી કેટલાની આવે? 15,000 ની. તો ત્યાં હમણાં તો 10,000 કીધા હતા. આભાર માનો કે બંગલો લેવા નથી કીધું. લે ગણીને જ રાખ્યા હતા. હા મને ખબર જ હોય ને તારે કેટલા જોહે. બહુ સમજો હો મને.